કે અહીંયા પહેલી લાઈન હતી ગુડ મોર્નિંગ, તો મેં ગુડ મોર્નિંગ આ રીતે લખ્યું. પછી સેકન્ડ લાઈન હતી માય નેમ ઇઝ એનાબેલ, તો આટલી બધી બાજુમાં જગ્યા છે છતાં મેં અહીંયા નીચે કેમ લખ્યું? અને હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે એની નીચે કેમ લખ્યું? બાજુમાં અહીંયા કેમ કન્ટિન્યુ ના કર્યું? કારણ કે આપણે એવરી ન્યૂ સેન્ટેન્સ નવા લાઈનથી સ્ટાર્ટ કરીએ છીએ. એનાથી આપણને ખબર પડે કે આપણને ફૂલ સ્ટોપ અને ક્વેશ્ચન માર્ક ક્યાં છે, તો આપણે એ રીતના ફ્લુએન્સીમાં બોલીએ. ઓકે, સરસ, વેરી ગુડ, ગુડ આન્સર. Note taking rule number 1, everybody has to write it down, even if you are my old student. Rule number 1 of note taking is દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં લખવો. Every new sentence should be written in a different line. So અહીંયા કેટલી બી બાજુમાં જગ્યા હોય, I will not utilize it. તો હું ગુડ મોર્નિંગ, માય નેમ, એનાબેલ, હેલ્પ ટુડે આ રીતે નોટ્સ નહીં લખું. કેમ? કારણ કે હું એક જ લાઈનમાં બધું લખવા જઈશ ને તો લખાઈ તો જશે, વાંચતી વખતે આઈ વિલ નોટ બી એબલ ટુ ફિગર આઉટ કે કયો વાક્ય ક્યાં પતે છે, નવો વાક્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે, એ ક્યાં પતે છે, ત્રીજો વાક્ય ક્યાં સ્ટાર્ટ થાય છે, કશું ખબર નહીં પડે. એકદમ કન્ફ્યુઝન વાળી નોટ્સ બની જશે. માટે અને ઘણી વખતે હું તમારું જ્યારે હોમવર્ક ચેક કરું છું ને તો મેં જોયું છે કે તમે ગુડ મોર્નિંગ પછી માય નેમ આવું કોમા ને એવું બધું કરો છો. આવું નહીં કરવાનું, આ ખોટું છે. રાઇટ ડાઉન એન્ડ ફોલો ધ રૂલ ઓફ નોટ ટેકિંગ. રૂલ નંબર 1, દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં આ રીતે. તો ગુડ મોર્નિંગ એના પછી નવું કંઈક ચાલુ થયું, માય નેમ ઇઝ એનાબેલ નવા લાઈનમાં, હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે નવા લાઈનમાં. આનાથી નોટ્સ ચોખ્ખી ઓર્ગેનાઇઝડ બનશે, વાંચતી વખતે તકલીફ નહીં પડે ફિગર આઉટ કરતા કે ભાઈ મેં શું લખ્યું છે.